કહેવાનો ભાવ સ્વયં બ્રહ્મભૂતા પ્રસન્નાત્મા ન સૂચિ ન કાંડસ્થી સમ સર્વેષુ ભૂતેષુ મદભગ લભ્યતિ પરા. આપણે સુઈ જાય છે ત્યારે કઈ છે ખબર, ત્યારે આપણે એ ભગવાનમાં લીન થઈ જાય છે. તો પછી શું છે, તો એમ તો કઈ કરવાની જરૂર નથી, કરો તો પકડાઈ જાવ છો. એના કરતા બરોબર છે જાણવું, માનવું અને પામવું. એટલે જાણી લેવું, માની લેવું અને પામી જવું, બીજું કાંઈ કરવાની જરૂર નથી. બરોબર છે. અબ મોહી ભાવ ભરોસનું બનતા બીનું હરી કૃપા મિલઈ નહીં સંતા. જો ભગવાનનો પ્રેમ થાય, ભગવાન કોઈ સારા સંત નહીં મળાવી દે, બરોબર છે, એની કૃપા વગર તમે સત્સંગ કરી શકો જ નહીં. અને કોઈની તાકાત નથી. પ્રેમ કરુણા સત્ય પોતાના માટે બધાને પ્રેમ કરો અને દુઃખી ઉપર કરુણા કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. બાપુ એમ કીધું, હું 60 વર્ષથી આ કથા કરું છું, બરોબર છે, તમારે કાંઈ કરવાની જરૂર નથી. બરોબર છે. આ લેમ્પની શોધ કરી એને 5-25 વર્ષ કર્યું, આપણે ખાલી સ્વિચ ચાલુ કરવાની છે. એમ આપણે ખાલી જેને સત્ય પ્રેમ કરુણા છે, તમારી સ્વિચ જ ચાલુ કરવાની છે, એટલે પૂકો કરવા માંડી એસી ચાલુ થઈ જાય. બરોબર. જય શ્રી રામ. જ્ઞાન કોઈને થતું જ નથી, જ્ઞાન બધામાં છે, ખાલી પડદો જ હટાવવાની જરૂર છે. જ્ઞાન બધામાં છે, આપણે એમ થાય કે હા અને જ્ઞાન થઈ ગયું. જ્ઞાન કોઈને થતું નથી, જ્ઞાન બધામાં છે, ખાલી આવરણ જ છે. બરોબર છે. પારદર્શક, એને પડદો હટાવવાની જરૂર છે. બસ ખાલી. કર્મયોગ વિશે જરાક ભાસ પાડો. કર્મયોગ વિશે જરાક ભાસ પાડો, પ્રકાશ પાડો પ્રભુ. એટલે સ્વયંમાં બધું છે, બરોબર છે, કઈ કરવાની જરૂર નથી. બરોબર છે. પ્રેમ ભગતિ કી નજરે રખુરાઈ, પ્રેમ સિવાય કોઈ વસ્તુ નથી. બરોબર છે. ભગવાનની કૃપાથી શું છે, કર્મયોગ વિશે કયો થોડું. ગીતાનો 5મો 6ઠો અધ્યાય કર્મ. બાપુને બ્રહ્મભૂતા પ્રસન્નાત્મા ન શોધતી ન કાંડસ્તી સમ સર્વેષુ ભૂતેષુ મદભગ લભ્યતિ પરા. યોગ વસ્તુ કરું કર્માણી સંગમ તત્વા ધનંજય સિદ્ધિ અસિદ્ધિઓ સંભૂત્વા સમસ્ત યોગ બુજ્યતે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમર સહજ સુખરાશી મા મે વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન સ્વયં સ્વરૂપ પરમાત્માનો અંશ. વાહ વાહ મારો વાહ. કઈ કરવાની જરૂર નથી. એ શું કહેવા માંગે?